સમાચારોની શરૂઆત કરીએ તો પાટણ જિલ્લા કોર્ટની પાસે ચોરીની ઘટના સામે આવી છે। જિલ્લા કોર્ટ પાસે ચોરીની ઘટના ઘટી છે। કૃષ્ણમ પ્લાઝામાં આવેલી બે ઓફિસમાં ચોરી થઈ છે। કૃષ્ણમ પ્લાઝામાં મહિલા એડવોકેટની ઓફિસમાં ચોરી થઈ છે। સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ચોરી કરીને આ લૂંટારુઓ લઈ ગયા છે। કૃષ્ણમ પ્લાઝામાં આવેલ બે ઓફિસમાં ચોરી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા પ્રવીણ દરજી પાસેથી। પ્રવીણ, જિલ્લા કોર્ટની પાસે મહિલા એડવોકેટની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી છે। પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી? जी भाविका, बात करिए पाटण की तो पाटण शहर ની અંદર આજે એક આર્ટ સામાજિક કૃષ્ણા કોમ્પ્લેક્સ આવેલું છે। જે પાટણ જિલ્લા કોર્ટ અને ડીએસપી જે કચેરી છે તેની એક્ઝેક્ટ સામે આવેલું છે। આ કૃષ્ણ પ્લાઝા કોમ્પ્લેક્સ અને કોમ્પ્લેક્સ ની અંદર એડવોકેટની ઓફિસ છે તેને તસ્કરો ટાર્ગેટ બનાવ્યો હતો અને તેની અંદરથી ચોરી થવા પામી છે। જો કે જે તસ્કરો આવ્યા હતા તેઓના જે એડવોકેટ છે તેઓની ઓફિસના કાચ તોડી અને ચોરીને અંજામ આપ્યો છે। મહિલા એડવોકેટ છે જ્યોત્સના નાગ, તેઓની ઓફિસની અંદર ચોરી બનની ઘટના બનવા પામી છે અને તસ્કરો ચોરી કર્યા બાદ જે સીસીટીવી કેમેરા અને તેના ડીવીઆર હતા તે પણ ઉઠાવીને લઈ ગયા છે અને આ સમગ્ર ઘટનાને લઈને બી ડિવિઝન દ્વારા પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતા તાત્કાલિક તેઓ તપાસ હાથ ધરી છે। હાલમાં આ સ્થળ ઉપર એફએસએલની મદદથી ફિંગરપ્રિન્ટ લેવાના તેમજ ડોગ સ્ક્વોડની મદદથી પણ જે ઘટના છે તે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।